સામાન્ય પ્રજાનો જે આક્રોશ છે આજે એક યુવાનના સ્વરૂપમાં બોલ્યો છે કે નેપાળ વારી થશે. હું સરકારને પણ કહેવા માંગુ છું કે અત્યારે સત્તામાં બેઠા છો, એ ગુજરાતની પ્રજાએ તમને ખોબે ખોબે મત આપીને બેસાડ્યા. તમે જે પગાર મેળવો છો, તમે જે ઉત્સવો અને તાઇફા કરો છો, જે કરોડો રૂપિયાનું બજેટ ઉડાડો છો, એ પ્રજાના પરસેવાના ટેક્સના પૈસા છે, તમારા ઘરના પૈસા નથી. અને એમાંથી જો દુરુપયોગ થતો હોય, પ્રજા પર અત્યાચાર થતો હોય, ભ્રષ્ટાચાર થતો હોય, એના તકલીફના સમયમાં કોઈ એની વાત ના સાંભળતું હોય તો હું માનું છું કે એક વ્યક્તિના મનમાં જે આક્રોશ છે, જે વિદ્રોહ સ્વરૂપે આ શબ્દો નીકળ્યા છે, એ આક્રોશ ને વિદ્રોહ આખા ગુજરાતના એક એક ખેડૂત પરિવારમાં છે, આખા ગુજરાતના એક એક બેરોજગાર યુવાનના મનમાં છે, આખા ગુજરાતની મહિલાઓ પર જે અત્યાચાર થાય છે એના મનમાં છે, આખા ગુજરાતના જે આદિવાસીઓના હક અધિકારો છીનવાય છે એના મનમાં છે, આખા ગુજરાતમાં જેને જેને અન્યાય અત્યાચાર થાય છે એ બધાના મનમાં આક્રોશ ને વિદ્રોહ છે. સરકાર નહીં સમજે તો આ આક્રોશ આવનારા સમયમાં વિદ્રોહ રૂપે ગાંધીનગરમાં દેખાય તો પણ નવાઈ નહીં.